ઇન્ટરનેશનલ સાયબર સ્લેવરી રેકેટમાં તપાસનો ધમધમાટ. સૂત્રધાર નિપેન્દ્ર સહિત 3 આરોપીના ફોનમાંથી 51 પાસપોર્ટની વિગતો મળી આવી. ચાઇનીઝ ગેંગે 2 માસમાં 100ને મ્યાનમારમાં ઘુસાડ્યા. 51 પાસપોર્ટમાંથી 2 કોલંબો, 1 પાકિસ્તાન અને 1 ઇથોપિયાનો છે. બાકીના 47 પાસપોર્ટ પટના, યુપી, ગુજરાત, પંજાબ, હરિયાણા, તામિલનાડુ, ચંદીગઢ, ઉત્તરાખંડ, મુંબઈ અને દિલ્હીના છે. પાસપોર્ટની વિગતો મેળવી વધુ તપાસ કરવામાં આવશે. આરોપીઓ પાસે 13 અલગ અલગ આઈડી મળી આવ્યા છે. આઈડીથી આરોપીઓ ચાઇનીઝ ગેંગ સાથે સંપર્કમાં રહેતા હતા. મ્યાનમારના કેકે પાર્કની શાન એસ્ટેટમાં ચાઇનીઝ ગેંગની 50 કંપની છે. આ ગેંગે વિવિધ દેશોના 12,000થી વધુ યુવકોને નોકરીના બહાને લાવી બંધક બનાવી સાયબર ક્રાઇમ કરાવતી હતી. સંવાદદાતા અમિત ફોનલાઈન પર જોડાયા છે. અમિત, શું જાણકારી? હજી ચોક્કસથી સુરત શહેર સાયબર પોલીસે જે સાયબર સ્લેવરી રેકેટમાં 3 ઇસમોની ધરપકડ કરી છે. તેમાં દિન પ્રતિદિન નવા ખુલાસાઓ છે તે સામે આવી રહ્યા છે. ત્યારે હાલ એક વિગત સામે આવી છે કે નિપેન્દર સહિત જે 3 આરોપી ઝડપાયા છે તે ત્રણેયના મોબાઈલમાંથી 51 જેટલા જે પાસપોર્ટની વિગતો છે તે મળી આવી છે. મહત્વની વાત છે કે 2 મહિનાની અંદર આજે 3 ઇસમોએ 100 કરતા વધારે લોકોને થાઈલેન્ડથી મ્યાનમાર છે તે નોકરીના બહાને મોકલ્યા હતા. એવી પણ વિગત છે તે સામે આવી છે. 51 પાસપોર્ટ જે મળ્યા છે તેમાંથી 2 કોલંબોના છે, 1 પાકિસ્તાનનો અને 1 ઇથોપિયાનો છે. અને 47 પાસપોર્ટ છે તે ગુજરાત જે આ ઉપરાંત યુપી, પટના, પંજાબ, હરિયાણા, તમિલનાડુ, ચંદીગઢ, ઉત્તરાખંડ, મુંબઈ, દિલ્હી સહિતના જે શહેરોના યુવકો છે તેમના છે. આજે નિપેન્દર છે તે ચાઇનીઝ ગેંગના કોન્ટેક્ટમાં હતો અને એક વ્યક્તિ તે પોતાનું કમિશન છે તે લેતો હતો અને આ રીતે તેને 1 કરોડ 20 લાખ કરતા વધારે રૂપિયા ચાઇનીઝ ગેંગ પાસેથી લીધા હોવાની પણ વિગતો છે સામે આવી રહી છે. ત્યારે હાલ સુરત સાયબર પોલીસને આજે એક રેકેટ હતું તેનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મળી છે અને આગળ પણ આજે ઇસમો છે તેમના જે સીડીઆરનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત અન્ય ડેટા તપાસવામાં આવે છે. તેમાં મોટા ખુલાસા થાય તો નવાય નહીં. આભાર આપનો જાણકારી આપવા માટે.